જય મેળીમાં મિત્રો, સ્વાગત છે આપણા ઠાકોર ફેમિલી જેટુમાં. તો આજે આપણે એક એવા મંદિરે આવ્યા જ્યાં મંદિરે પાણીના બોટલ ચડે છે. તો એન્ડ સુધી તમે બને રહેજો, હું તમને એ મંદિર બતાવું, લાઈવ દર્શન કરાવું છું. તો એન્ડ સુધી બને રહેજો. અને મારી ચેનલ સુધી તમે લાઈક ના કરી, શેર ના કરી, કોમેન્ટ ના કરી તો પ્લીઝ યાર સપોર્ટ કરજો. તો એન્ડ સુધી બને રહેજો, જો બતાવ. હા તો જો મિત્રો, ફાઇનલી આપણે ગોગા મહારાજના મંદિરે આવી ગયા. હું તમને બતાવું. જો આ ગાડીથી ગાડી હા મિત્રો. બોર્ડ અત્યારે લઈ લીધું નહીં? હા બોર્ડ શું આટલા? મિત્રો આપણે ગોગા મંદિરે આવી ગયા છીએ. તમને એન્ડ સુધી તમને દર્શન કરાવું. પાણી બોટલ લેવી તો બધા જો મિત્રો આપણે મંદિરે આવી ગયા. તમને બતાવું પાણી ચડાવવાનું. તો મિત્રો આપણે વડાવલી મણિપુરા વચ્ચે ગોગા મહારાજનું મંદિર હતું, ત્યાં દર્શન કરવા આવ્યા હતા. દર્શન કરી લીધા. તો તમે પણ એકવાર જરૂરથી આવજો. હા ને મિત્રો, દર્શન કરવા આવ્યા પણ એનો ઇતિહાસ જાણવો બહુ જરૂરી છે. તો ઇતિહાસોના મંદિરમાં એક પણ આ મંદિર છે, તો તમને એનો ઇતિહાસ કહું છું. તો 2013માં ઘટના ઘટી હતી અહીંયા આ મંદિરે. ત્યાં ગુંજાળાથી રોમપુરા જોન જતી હતી. ત્યાં રિક્ષામાં બેસીને 100 પરિવારના 100 સભ્યો જતા હતા. ત્યાં આ જગ્યા પર આવીને એક્સિડન્ટ થયું. તો 100 મરી ગયા હતા, મૃત્યુ પામ્યા હતા મિત્રો. અને એમાંથી 2 બાળક પાણી કરીને મરી ગયા હતા. ત્યાંથી અહીંયા થોડા ઘણો સમજો ને 2 થી 3 મહિના થોડો અચંબો બન્યો. લોકોને ખબર પડી, ગામ લોકોને અહીંયા થોડો ચમત્કાર દેખાણો. ત્યાં પછી ગોગા મહારાજની 2 ઈંટો મેં કીધી. ત્યારથી 12 પૂર્વજનું ગોગા મહારાજનું મંદિર આવ્યું મિત્રો. તો તમને મંદિર પણ બતાવું, દર્શન પણ કરાવું. તમે ના આવ્યા તો જરૂરથી આવજો. તમારી મનોકામના બધી પૂરી કરશે મારા ગોગા મહારાજ. તમારે ધારેલું કામ પણ કરશે, બધા ધારેલા કામ કરે જ છે મિત્રો. તો તમને બતાવું મંદિર. જો મિત્રો આ મંદિર છે ગોગા મહારાજનું. આ નામ લખેલું શ્રી 12 પૂર્વજ મહારાજ. જો મિત્રો આ મંદિર કહેવામાં આવે છે કે અહીંયા 2 બાળક પાણી કરી મરી ગયા હતા. એકલા મિત્રો ઓય પાણીવાળું મંદિર છે, ઓય પાણી ચડે. તો તમને પણ બતાવું, પાણીનો ઢગલો પણ બતાવું. જો કેટલી બોટલો ચડાયેલી એ તમને બતાવું. જો એન્ડ સુધી બને રહેજો. પાણીની બોટલો ચડાવી એ પણ તમને બતાવું મિત્રો, બને રહેજો. જો મિત્રો આ પાણીની બોટલો ઢગલો જુઓ તમે, કેટલો મોટો તમે જુઓ મિત્રો. જો મિત્રો કેટલો મોટો ઢગલો છે પાણીનો. અને હા મિત્રો, જો મિત્રો આ ઢગલો છે પાણીનો. તમે પણ પાણી ત્યાં ચડાવીને અહીંયા મેકી શકો છો. હા મિત્રો, તમારા ઘરે પણ લેવું તો લઈ શકો છો પ્રસાદ રૂપે. તમારો ખોસી પણ થયું હોય
તો ઉધરસ ના મટતી હોય તો આ પાણી પીવડાવવાથી મટી જાય છે. મારા ગોગા મહારાજની મહેર છે મિત્રો. તો એકવાર જરૂરથી તમે આવજો. વડાવલી મણિપુરા વચ્ચે રોડ વચ્ચે એક મંદિર આવેલું છે ગોગા મહારાજનું. બાર પૂર્વ તમે આવેલા હોય તો કોમેન્ટ કરજો. જય મેલડીમાં. આજનો બ્લોગ આપણે આટલો સમાપ્ત કરીએ. જય માતાજી. બતાવી દો આટલા ના પાક. હા બેજા લગતું બેજા તમે ખોટા